નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આશા અને ફેસિલિટર બહેનોએ શુક્રવારે કાળો દિવસ મનાવી પોતાની પડતર માંગણીઓના સમર્થનમાં પાલનપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેની તેમની મુખ્ય માંગણીઓ ગયા વર્ષે જાહેર કરાયેલા ₹1500ના વધારાની તાત્કાલિક ચૂકવણી કરવાની હતી. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આશા એન્ડ ફેસિલિટરના આહવાન પર યોજાયો હતો. આશા વર્કર્સે જણાવ્યું હતું કે ગયા વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા ₹1500ના વધારાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો સરકારી ઠરાવ જાહેર થયો નથી. તેથી વધારાની રકમ એરિયર્સ સાથે ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. વર્કર્સે દરેક શાળા આશા બહેનોને કામ માટે મોબાઈલ ફોન ઉપલબ્ધ કરાવવા, નિયમિત 2 જોડી ડ્રેસ આપવા, પેન્શન, ગ્રેજ્યુટી અને નિશ્ચિત પગારની વ્યવસ્થા કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા દૂર કરવાની માંગ પણ કરી હતી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના બેનર હેઠળ રાજ્યભરના જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. પાલનપુરમાં પણ આશા વર્કર્સે કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને તેમની માંગણીઓની વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરી હતી. મારું નામ પરમાર હસમતીબેન કિશોરભાઈ, મહેસાણા જિલ્લા પ્રમુખ અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનની પ્રમુખ છું. આજે અમે સીટુ સાથે સંકળાયેલ AWWFI ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આશા એન્ડ ફેસિલિટરના કોલ ઉપર આજે મેં કાળો દિવસ ઉજવ્યો હતો. એના અંદર અમારી આજે માંગણી હતી કે ગયા વર્ષે માર્ચ મહિનામાં આપણા હેલ્થ મિનિસ્ટર JP નડ્ડા સાહેબે આશા અને ફેસિલિટર બહેનોના ₹1500નો વધારો જાહેર કરેલો. 1 વર્ષ થવા આવ્યું છતાં સુધી એમણે નીચે GR બહાર પાડ્યો નથી. તો એ ચૂકવણું તાત્કાલિક કરવામાં આવે. JP નડ્ડા સાહેબે જે સાંસદમાં બોલ્યું, એ ખરેખર જો સાચું જ બોલ્યા હોય તો નીચે GR બહાર પાડે, જેથી અમને દરેક રાજ્યોમાં અમને એનું ચૂકવણું કરવામાં આવે. અને ગયા વર્ષે બોલેલા તો ચૂકવણું અમને અમારા એરિયલ સાથે ચૂકવવામાં સાથે 2018 સુધી 18 પછી કેન્દ્ર સરકારમાંથી અમને ₹1 પણ વધારો કરવામાં આવ્યો નથી. અત્યારે ડિજિટલ કામ માટે અમને પ્રેશર કરવામાં આવે છે. તો કોઈ બી જે સ્વયંસેવક કામ કરવા આવે એ પોતાની વસ્તુ લઈને કામ કરે એવું તો શક્ય નથી. દરેક આશાબેનને CUG કાર્ડ આપ્યા પણ કામ કરવા માટે સક્ષમ સાધન નથી, તો મોબાઈલ પ્રોવાઈડ કરે. ગુજરાત સરકાર મને વર્ષમાં 2 વાર ડ્રેસ જાહેરાત કરી, તો નિયમિત 2 જોડી ડ્રેસ આપવામાં આવે. આની સાથે અમને પેન્શન, ગ્રેજ્યુટી, જે અમારું કામ ફિક્સ છે તો અમારો પગાર પણ ફિક્સ હોવો જોઈએ. જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ દૂર કરવામાં, એ માગણીઓ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં હતા. અમારા ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારી માગણીઓ લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.